મેઘરજના કંબુરડા ગામ ખાતે શ્રી યુવક સંઘ મધ્ય ગુજરાત સંભાગ દ્વારા આયોજિત 80મા સંઘ સ્થાપના દિવસ નિમિત્તે પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો હાજર રહ્યા હતા। કંબુરડા ખાતે શ્રી ક્ષત્રિય યુવક સંઘ દ્વારા અરવલ્લી જિલ્લા કક્ષાનો 80મા સંઘ સ્થાપના દિવસ નિમિત્તે પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। શ્રી ક્ષત્રિય સંઘ છેલ્લા 80 વર્ષથી રાજપૂત સમાજમાં સંસ્કાર નિર્માણનું કાર્ય કરી રહ્યો છે। કંબોરડા ખાતે મોટી સંખ્યામાં સમાજના પરિવારો હાજર રહી સ્નેહ મિલનના કાર્યક્રમની ઉજવણી કરી હતી। કાર્યક્રમ દરમિયાન સમાજમાં સંસ્કાર, એકતા અને ભાઈચારાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। કંબોરડા ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના આગેવાનો, યુવાનો તથા વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે શ્રી ક્ષત્રિય સંઘનો સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે અહીંયા બધા ભેગા થયા છે। આખા સમગ્ર ભારતની અંદર આ સ્થાપના દિવસ ઉજવવામાં આવશે। 80 વર્ષથી ચાલતા ક્ષત્રિય સંઘ માત્ર ક્ષત્રિયો જ નહીં પરંતુ જનમાનસ અને જીવ માત્રના કલ્યાણ માટે થઈને કામ કરી રહ્યો છે। આના અનેક શિબિરો, શાખાઓ દ્વારા ગામ ગામ, નગર નગર, શહેર શહેર અને બધે આ કાર્યક્રમ કરી અને જનમાનસને ઉજાગર કરી દુનિયામાં આવેલી અરાજકતાને પાર પાડી અને ફરીથી એક વૈદિક ધર્મ અને એક શાસ્ત્રીય ધર્મ સ્થાપવા માટે અને દુનિયાના દુઃખ દૂર કરવા માટેનો ઉપાય માટેનું આ કાર્ય કરી રહ્યો છે। એનો 80મો જન્મદિવસ આવતા આજે એની ઉજવણી કરી રહેલ છે, એટલા માટે અહીંયા સૌ ઉપસ્થિત થયેલ છે।